श्री अम्बे मात की जय, नवदुर्गा मात की जय। मां भगवानी दुर्गा चंडी कार्यक्रम सानिध्यમાં કોળી સમાજ જ્યારે શસ્ત્ર પૂજન કર્યું છે, બસ તમારો કોળી સમાજ હોય શસ્ત્ર પૂજા કરી રહ્યા હોય ત્યારે એ તમામ શસ્ત્રધારી માટે કંઈક આવું છે। સાહેબ શ્રી જીકુમાર બાલસ સાહેબ જૂનાગઢની અંદર જોરદાર તાળીઓ અને આપણા સમાજના યુવા અગ્રણી અને આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા એમના પછી આપણી વચ્ચે વિઠ્ઠલભાઈ ડોડિયા ઉપસ્થિત છે। એમનો વિજયભાઈ ભૂતિયા, પ્રફુલભાઈ ડાભી, રાજુભાઈ ઉબડિયા અને અરવિંદભાઈ ડાકી આ સન્માન કરવાનું હોય તમે એમના પછી ચાલો તાળીઓ મિત્રો તાળીઓ પાડવાની છે। આપણા સમાજના શ્રેષ્ઠીઓ અને શ્રેષ્ઠ રત્નો છે અને આ અવસર ચાલો ગાડીને સન્માન કરે। એમના પછી આપણે વચ્ચે નરસિંહભાઈ બાબરિયાનું સ્વાગત સન્માન। એમના પછી આપણી વચ્ચે કૃણાલભાઈ, એમના પછી આપણે એમના પછી મોહનભાઈ ડાબાસર આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું સ્વાગત કરશે। કિરીટભાઈ વગિયા ઝાંઝડા કોળી સમાજ પ્રમુખ શ્રીનું સ્વાગત કરે।
એના પછી આપણી વચ્ચે હેતલબેન વાજા ખેલૈયાઓ અને જ્ઞાતિજનો ભાઈઓ બહેનો વડીલો ભૂલકાઓ શ્રી સમજ કોળી સમાજ હાર્દિક સ્વાગત અભિવાદન કરે છે. તો ખેલૈયાઓ માટે આજની આ રઢિયાળી નાત અને કોળી ગળા સોળે ગળા એક ખીલી ઉઠતી હોય અને એ સરસ મજાનું માધ્યમ એટલે માણાવદર કોળી સમાજનું આ સુંદર મજાનું આયોજન અને તલવાર કેરી ધાર પર રાખો હતો અને પરદાન દેતી પુત્રની મારા શિવા છેલ્લો દિવસ મજા કરવાની છે. હજી મારી આયુ જાગે છે એવા ભાવે છે હજી મારી મેલડી જાગે છે હજી મારી મેલડી જાગે છે મને એવા બોલતા વાગે છે અમૃતાન કૃપાથી હે પછડા પાલે માતાજીનું પડવું હોય પછી મોગલનું હોય કે મેલડીનું હોય તમારા સ્વ
મેલે રીડા તારા નેહરે જા
ખુરશીમાં બેઠેલા ખેલૈયાઓને વિનંતી, આ લાસ્ટ રાઉન્ડ છે, છેલ્લો રાઉન્ડ છે એટલે બધા ખેલૈયાઓ રાષ્ટ્રપતિ માટે લોગો નંબર 121 અહીંયા એનો કાર્ડ છે લોગો નંબર 121 618 અને 14 નંબર 121 618 અને 74 નંબરનો લોગોના કાર્ડ અહીંયા જેમના હોય તે સ્ટેજની બાજુમાંથી લઈ જાય એ હાલો આવું હોને સદના લાલ રે વૈકુંઠ કઈ રે આવો હે મારું મન રાવણ છે ડૂડું વૈકુંઠ કઈ રે આવો रे मारे जमाग जो ભોલેનાથ બાપાની જય, અંબે માતની જય, નવદુર્ગા માતની જય, ચાચરના જોરદાર તાળીઓ ભાવિકદાન ગઢવી માટે અને અમારી વિજયભાઈ સોલંકીની ટીમ માટે વિજેતા છે. વિજયભાઈ ડાકીના હસ્તે એમને પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જે કોઈ પોતાનો ટ્રોફી લેવા આવે સિંગલ આવે એવી વિનંતી છે, જેથી કરીને કન્ફ્યુઝન ન થાય કે વિજેતા કોણ છે. આયોજકોની પણ એવી લાગણી છે કે જે પરફોર્મન્સ આપવા આવે સિંગલ આવે. ભૂતિયા
ખૂબ ખૂબ અભિનંદન. તેમના પછી આપણે એક દીકરી માટે અલગ જ કેટેગરીમાં એમને આપણે જો જોરદાર તાળીઓ પાડી આપણે નાની દીકરી માટે. મારે નામ એમ લાગે નાગાભાઈ માણસને વિનંતી કરીશ કે એમના હસ્તે લિટલ જે વેલ ડ્રેસ છે બોયઝની અંદર એમને ઇનામ આવે. ખૂબ ખૂબ અભિનંદન, જોરદાર તાળીઓ નાના દીકરા માટે. એમના પછી શનિભાઈ સત્યસરિયાને વિનંતી કરી છે કે ભાઈઓના વેટેજ વિભાગમાં જુનિયર એમના પછી કિશનભાઈ દાદીને વિનંતી કરીશ કે એમના હસ્તે સિનિયર બોયઝની અંદર વેલ ડ્રેસ એમને એમના પછી આપણે ફરી પાછા બહેનોના વિભાગમાં વેલ સ્ટાઇલ લિટલની અંદર નંબર 3 થી શરૂઆત કરીશું. બહેનોમાં નંબર 3 જોરદાર તાળીઓ નાની દીકરી માટે થઈ જાય. ખૂબ સરસ પરફોર્મન્સ. એમને ટેબલ સમિતિના મારા ભાઈ આગળ આવી જાઓ. એમના દેવ સ્ટુડિયો અને સ્ટાફને વિનંતી કરીશ કે બહેનો વિભાગની અંદર લિટલમાં નંબર 2 મહાદેવ સ્ટુડિયો હાલો અહીંયા જો અમારા કિશનભાઈ યશભાઈ અને એમની ટીમ ખૂબ સારી લાઈવ ચેનલ ઉપર આપણે આ પ્રસારણ કરી રહ્યા હતા. એ તમામ ટીમ વડાકે પર દીકરી મહાદેવ સ્ટુડિયો મોમેન્ટ અને ગિફ્ટ આપવામાં આવી છે. એમના પછી વિનંતી કરીશ અરવિંદભાઈ ડાકીને કે વેલ સ્ટાઇલ ગર્લ્સની અંદર ખૂબ સરસ દીકરીનું પરફોર્મન્સ. જોરદાર તાળીઓ મિત્રો. તાળીઓ પાડો એટલે એમને ખબર પડી જાય કે અમારું પરફોર્મન્સ ખૂબ સારું હતું. એટલે બને તો આપણે એમને બીજું કાંઈ નહીં તો તાળીઓથી વધાવી શકીએ. મેનિયર વિભાગમાં કનૈયા પ્રશાંત અરુણભાઈના સ્ટાફ નાસ્તે જોરદાર તાળીઓ થઈ પડે. એમને મોમેન્ટ ગિફ્ટ આપવામાં આવી છે. ખૂબ ખૂબ અભિનંદન. પ્રિન્સને નિર્ણય
હિરેલબેન ચાવડા તરફથી 100 રૂપિયા એમને આપવામાં આવે છે. જોરદાર આપણે ત્યાંથી 100 રૂપિયા નિર્ણાયકશ્રી તરફથી. ખૂબ જ સરસ પરફોર્મન્સ આ નાના દીકરાનું. ખૂબ ખૂબ અભિનંદન. આવતા વિજેતા ખૂબ ખૂબ અભિનંદન. તાળીઓથી વધાવીએ. મારી એક વિનંતી છે કે પરફોર્મન્સ આપવું આવે ને ત્યારે એક ગ્રાઉન્ડની અંદર ખાડો છે થોડો, તો વિનંતી છે કે ભાઈ થોડા ખેલૈયાઓ જે આવે ને આ સાઈડ થોડા રમાડો. ખાડામાં પગ આવે તો પગ મચકોડાઈ જવાની બીક મને લાગે છે, એટલે વિનંતી કરું છું. ₹100 અમારા નિર્ણાયક બેંક તરફથી આ દીકરીને રમીથી આ દીકરીને પણ ₹100 અમારા બેનની નિર્ણાયક બેંક તરફથી આપવામાં આવે છે. ખૂબ ખૂબ અભિનંદન. અરવિંદભાઈ વરસડિયા તેમના તરફથી મોમેન્ટ આપવામાં આવે છે. ખૂબ સરસ. અભિનંદન. તાળીઓથી વધાવીએ આ દીકરીને. એમના પછી હું વિનંતી કરીશ અરવિંદભાઈ વરસાડિયાને એમના હસ્તે વેલ સ્ટાઇલ બહેનોમાં જુનિયરમાં પ્રિન્સેસને ખૂબ અભિનંદન. તાળીઓ કરી એક વખત થઈ જાય. એમના પછી હું વિનંતી કરીશ ખૂબ સરસ. જોરદાર તાળીઓથી વધાવીએ દીકરાને. એમના પછી ભરતભાઈ ચાવડા વડુલા સરપંચશ્રીને વિનંતી કરી છે કે વેલ સ્ટાઇલ બોયઝની અંદર અભિનંદન. આપણે ફરી એક વખત તાળીઓ પાડીએ. હવે કોઈ વધારે વાર નથી પાડવાની તાળીઓ. તમને કેવા થકાવી દીધા આપણે તાળી તરફ, પણ આપણી ફરજ છે બિરદાવવાની. એમના પછી વિનંતી કરીશ કિશનભાઈ જાખેરિયાને કે આપણે સિનિયર ખૂબ ખૂબ અભિનંદન. આપણે દીકરીને તાળીઓથી વધાવીએ.
એમના પછી વિનંતી કરીશ મુકેશભાઈ બાલસને કે ખૂબ સરસ અભિનંદન બેન અને મુકેશભાઈ બાળસ તરફથી એમને 201 રૂપિયા દીકરીને ભેટ પણ આપે છે. મુકેશભાઈના હસ્તક એ મોમેન્ટ અને ગિફ્ટ પણ મેળવે છે. ખૂબ ખૂબ અભિનંદન દીકરીને. વાહ. હમણાં પછી હું વિનંતી કરીશ વિજયભાઈ પાટવિયાને. ખૂબ સરસ દીકરી. આપણે કહે છે ને કે રબર જેવું જેનું શરીર, એની મૂવમેન્ટ જોવો તમે, આખું લચક્યું અને બધાના જે સ્ટાઇલ છે એમાં એક લચક અને એક અલગ પ્રકારની સ્ટાઇલ દીકરીની. અને ખૂબ ખૂબ અભિનંદન અને વિજયભાઈ પાટવિયા તરફથી દીકરીને પ્રોત્સાહિત કરી. જોરદાર તાળીઓ આપણે પ્રિન્સેસ માટે. વિપુલભાઈ સાકરિયા તરફથી આપવામાં આવી રહી છે પુરસ્કાર. તાળીઓ હવે વધારે નથી વાંચી, લગભગ હવે નંબર 2 અને 5. હાલો. તો ખૂબ ખૂબ આપનો પણ જોરદાર તારીખે વધારી આપણે નંબર 2 સિનિયર વિભાગની અંદર બોયઝમાં. જોરદાર તાળીઓ થઈ જાય આજના સિનિયર વિભાગના પ્રિન્સ ભૂમિભાઈ ભડાને હસ્તે એમને મોમેન્ટ આપવામાં. જોરદાર તાળીઓ આપણે વગાડીએ આજના પ્રિન્સ માટે. એમના પછી આજના આ રાજ્યોત્સવમાં જેમણે નિર્ણય તરીકે જે નિર્ણયો લીધા છે, તો આ કપડી સેવા એમના હસ્તે આજના નિર્ણય મનીષાબેન ખાણિયાને પુરસ્કાર આપશે. મનીષાબેનને વિનંતી કરીશ કે તેઓ પુરસ્કાર સ્વીકારશે. સવિતાબેન વિજયભાઈ પાટવિયાના હસ્તે પુરસ્કાર આપવામાં આવશે. અને વિજયબેન રાઠોડ એ પણ હાજર રહે, ઉર્જાબેન રાઠોડ હાજર રહે. તો એમના પછી કોમલબેન વાડિયાને વિનંતી કરીશ કે નિર્ણાયક શ્રી છે અને એમને સુરજાબેન રાખસી એમના તરફથી પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.
એમના પછી વિનંતી કરીશું નરસિંહભાઈ બાબરિયાને કે આજના નિર્ણયક શ્રી એવા હિરેનભાઈ જગદીશભાઈ ચાવડા એમને તો આજના આ રાસોત્સવનો અંતિમ પડાવ હતો શ્રી શ્રમત કોળી સમાજ માણાવદર દ્વારા આયોજિત રાસ ગરબા